આપણે આવી જઈએ રોમાપીરના મંદિરે મિતુબેન એ ચો જઈને આયા તમે રોમા મંદિરે જઈને આયા આ સર રોમાપીરનું મંદિર આપણે દર્શન કરી લીધા છે સરસ મજાનો આપણે આજે આવી જઈએ છીએ મમ્માના ઘેર મમ્મીના આપણા નહીં તો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો જો મમ્મીની મમ્મી જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હર હર મહાદેવ સ્વાગત છે તમારું આપણા નવા બ્લોગ વિડીયોમાં તો કેમ છો બધા મજામાં હું આશા રાખું તમે બધા મજામાં જ હશો તો આપણે આવ્યા છીએ અત્યારે જારિયા એટલે કે મારા મામાના ઘેર તો જો બધાનું વાતાવરણ તમને બતાવી દઈશ એવું મીઠું છે જય માતાજી જય માતાજી પપ્પા ચા ના આવ્યા ચા ના આવ્યા અમે ત્યાં કાલ રાતના નહીં હા તમે મોડા તમે પહેલા આવી જો માહી આવીએ જો ગાય બાય બધું જો હર્ષ મોમા જય માતાજી જો એ બધા છે હળું બહળ બધું ચાલુ છે જો નિકામાં જય માતાજી બ્લોગ છે જય માતાજી જય માતાજી બોલો મમ્મા શાનું છે આપણે પ્રોગ્રામ શાનો છે હા નહીં મંડપ બંધ્યો છે એટલે મોટું હશે કોક હા ને રહોળું બહોળું બધું ચાલુ જ છે દાદા જય માતાજી જય માતાજી રસોડું ચાલુ છે આપણે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો આપણે માસીને આવી જશે આવી જા સાચું મજામાં રસોડું ને થાય છે મિતુભાઈને તો બેઠા છે દેકા શું મામાંગરની મોજ આ ભૂમિ યાર રસોડું થાય છે તો પપ્પાને બેઠા છે માને બધા મિતુભાઈ અમને બધાના ઉતાર લીધા અંદર જઈએ આપણે મમ્મી જય માતાજી શું કરો છો મમ્મી કે કશું જ નહીં વાલી જય માતાજી ચમનસ મજા શાંતિ ને બસ તારા મિલા મમ્મી શું કરો છો અને મગતલ છે ભાઈ ખાલી છો એવું છે અને પૂરી વાત તો ને ના જો આ બાજુ ખુશી બે હસી હા ખુશી શું કરીશ ઠંડી લાગે કાનજી ચમનું છે અહીંયા આજ હું છે બોલ હેડ આપણા ઘેર આજ હું છે પ્રથમનો ચાલ્લો છે તો આપણે મારા મામાના દીકરાનો ચોલ્લો છે એટલે આ છીએ જારિયા તો હમણાં ચોલ્લાની વિધિ થશે તમને બતાવીશું બને રહે છે અમારા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ હા કોના તૈયાર થઈ ગયો ને મમ્મી પથ્થર તો હજો પથ્થર પોતરી દો બેસો બધું છે દાદાનું બોરે છે પોતાનો પછી ટ્રેક્ટરે છે આપણી ગાડી તો છે ચા મૂકી છે પપ્પા નહીં ચા મૂકવું છે રાહુલ પતિ ગયો
તો આપણે જઈએ છીએ અહીંયા આશાપુરા માતાનું મંદિર છે તો મંદિરે દર્શન કરવા માટે અને જો મામા ઘરનો આવો બધો સીન છે સરસ મજાનું વાતાવરણ એકદમ ખુલ્લું છે નહીં મમ્મી તો જો આવું ખુલ્લું વાતાવરણ છે એકદમ અને હું દેખા બે મમ્મી માસી બધા જઈએ મંદિરે દર્શન કરવા માટે જો એકદમ નેચરલ વાતાવરણ કહેવાય શુદ્ધ નહીં કોઈ અને આશાપુરા માતાનું મંદિર અમને જ બનીશ આ બાજુ મેલડી માતા એ તો જૂનું છે પણ આ આશાપુરા માતાજીનું મંદિર છે ને એ એમને 2-3 ચેલા અઠવાડિયું થયું ને અઠવાડિયા પહેલાં જ પ્રતિષ્ઠા થઈ તો આપણે તમને દર્શન કરાવીશું માસી કે હળદરનું શાક અમે બનાવ્યું હતું હા અમે બનાવ્યું હતું મને તો આ પેલા ભાઈ જોયા ને તો મનો દેખાય એને મને મનો દેખાય તો આ છે આપણે મંદિર જય આશાપુરા માતાજી હે જય તો આ આશાપુરા માતાનું મંદિર જે માતાના મઢ કહીએ છીએ ને ત્યાંથી આ દીવો લાવ્યા છીએ કચ્છમાંથી તો જય આશાપુરા માં મારી અમારા મોમાં એમની કુળદેવી થયા તો આપણે દર્શન કરી લઈએ પછી તો ચાલો દર્શન કરી અને પછી આગળ બ્લોગ કન્ટિન્યુ કરીશું જય માતાજી જય શ્રી આપણે આવી જઈએ છીએ રોમાપીરના મંદિરે મીતુબેન એ ચો જઈને આવ્યા તમે રોમા એ મંદિરે જઈને આવ્યા આ સર રોમાપીરનું મંદિર આપણે દર્શન કરી લીધા છે સરસ મજાનો તો દર્શન કરી અને બેસીએ આપણે ને ખુશી અહીંયા આ મિતુડા ને એ માયા લાગી જશે નહીં બધી તૈયારી કમ્પ્લીટ થઈ ગઈ છે હજી કોઈ આવ્યું છે નહીં મહેમાન આવવાની તૈયારી થઈ ગઈ છે ને જો આ બધા આ રીતે અમારા મામા ઘેર બધા ને તે આ રીતે ભેગા થઈને બે બધા કમ્પ્લીટ જો આ રીતે સમાજના બધા હોય એ બધા ભેગા થઈ અને બે અહીં જો આ વરી વાત છો જોજો તમે જો અને રેજો આગળ બ્લોગમાં બતાવીશ મહેમાન આવી જશે અને મહેમાનની આવકારો થાય તો જો મહેમાન આવ્યા બધા હા ના એ હું કહું છું તું બ્લોગ તો બનાવો એમ તો ચાલુ જ છે ચાલુ જ છે તો ગાઈસ આપણે આવ્યા છીએ ચોલ્લામાં અને જો ચોલ્લાની તૈયારી કરી અમારા પર તમને બે હારી દીધો છે આઠ ઉપર અને આ અમારા સંજયભાઈ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મજા મજામાં મજામાં બસ તો અમારા સંજુભાઈ ને હવે માં સંધી અમે જૂના છીએ જોના જોનીતા નહીં હા અમે નવા હન પણ હા અમે નવા હા તો જો આ ચોલ્લાની વિધિ થાય છે તો અહીંયા ચોલ્લાની વિધિ થાય છે કમ્પ્લીટ તો બન્યા રહેજો આગળ બ્લોગમાં આગળ હજી બ્લોગ ઉતારીશું આપણે એટલે બતાવતા રહીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ચોલ્લો ભરાય છે
જો આવી રે હુકમોમાં આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો.